કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં બિનકાયદેસર રીતે આડબંધ બાંધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી આડબંધ બાંધવાનું તાત્કાલિક અસરથી બંધ કરવા માટે માંગ કરી છે. સુજલામ સુફલામ નહેરમાં બિનકાયદેસર રીતે આડબંધ બાંધવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી આડબંધ બાંધવાનો તાત્કાલિક અસરથી બંધ કરવા માટે માંગ કરી છે. નર્મદા યોજનાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરે પોતાની વ્યક્તિગત રીતે મનમાની કરી સરકાર વિરુદ્ધ કામ કરીને ખેડૂતોને અંધારામાં રાખીને સિંચાઈ માટે પાણી રોકી અન્યાય કર્યો છે. અને ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી, કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ, વાલજીભાઈ ઠાકોર, સરપંચ બરબતજી વાઘેલા, વાઘુભાઈ વાઘેલા ઉબરી સહિત 50 જેટલા ખેડૂતો આજે ખેડૂતો એકઠા થઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધન કરી કાંકરેજ મામલતદાર VM પટેલ તેમજ જિલ્લા કલેક્ટર બનાસકાંઠાના તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગાંધીનગર તેમજ સુજલામ સુફલામ સિંચાઈ વિભાગ ગુજરાતને લેખિતમાં રજૂઆત કરી આડબંધને રોકવા માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી છે. જો ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ. આપણા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ. અત્યારે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું કામ ચાલુ કરેલું છે એને લીધે છેક થરાદ સુધીના ખેડૂતોને પાણી ના મળે એટલે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું સુજલામ સુફલામાં ચાલુ કર્યું છે એને તાત્કાલિક બંધ કરે અને એના અનુસંધાને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને આપીએ છીએ. સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક બંધ થવું જોઈએ. જો નહીં થાય તો આવતા સમયની અંદર તમામ ખેડૂતો સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવશે. એટલે સરકારશ્રી તાત્કાલિક ખેડૂતોના હિતમાં જે વાયડની અંદર આડબંધ બાંધવાનું સુજલામ સુફલામાં ચાલુ કરેલ છે એ બંધ કરે એવી અમારી ખેડૂતોની